વડોદરાના શિનોર પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ નોંધાયો ગુનો। શિનોર પોલીસે કરજણના વેમાર ગામના વિનયભાઈ ઉર્ફ પિન્ટુ રણછોડભાઈ પટેલ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। ફરિયાદી મહિલાના ઘરનો દરવાજો ખોલાવીને મહિલા ફરિયાદીના 17 વર્ષના દીકરા મોહમ્મદ સુનૈન પાસે બળજબરીથી પકડીને મારી નાખવાની ધમકી આપીને હિંચકે બેસાડીને એક ગુજરાતી લખે કાગળમાં સહી કરાવી લેતા ચકચાર શિનોર પોલીસે કલમ 127(2), 329(3), 351(2), 54 NS નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીએ દરવાજો ખખડાવ્યો હતો। 17 વર્ષીય મહિલા ફરિયાદીનો દીકરો બહાર નીકળતા તારા પપ્પા છે એમ પૂછી જબરદસ્તી સાથે લાવેલા કાગળ ઉપર સહી કરાવી લેતા ચકચાર કાર લઈને આવેલા 2 ઈસમોએ મારી નાખવાની ધમકી આપી હતી। બનાવ બનતા ફરિયાદી બહેને 100 નંબર ઉપર કર્યો હતો કોલ। પીરાણા ઇમામ શાહ બાવાની દરગાહના ટ્રસ્ટી શિનોરના સાદલી ફરિયાદી મહિલાના પતિ રહે છે, જેઓ અજમેર ખાતે ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું। પીરાણા દરગાહ બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોય આ વિનયભાઈ ઉર્ફ પિન્ટુ કેસના સામાવાળા હોવાનું જણાવ્યું અને ગુજરાતી લખેલ કાગળમાં કારમાં આવેલ માણસો ફરિયાદીના દીકરાની સહી લઈને જતા રહેલ જેવો એફઆઈઆરમાં ઉલ્લેખ। હાલ તો આ યુપી બિહાર જેવો કિસ્સો સાદલી ગામે બનતા સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। શિનોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। હું શેરબાનું નાઝીર હુસેન સૈયદ, હું ચાંદની પાર્કમાં રહું છું। મારા ઘરવાળા અજમેર ગયા હતા, 3-4 દિવસથી અજમેર ગયા છે। હું અને મારો બાબો ઘરે એકલા હતા। ત્યારે 7:30 પોણા 8ની વચ્ચે 2 અજાણા વ્યક્તિ આવ્યા, પિન્ટુભાઈ વેમારથી। તે હું જમવાનું બનાવતી હતી એટલે એમને બાયણો ખટખટાયો। એક બાજુમાં સંતાઈને હંતાઈ રહ્યો તો 4 વ્હીલની પાછળ એ ભાઈ ઊભા હતા આગે, પિન્ટુભાઈ એમને દરવાજો ખટખટાયો એટલે મેં જમવાનું બનાવતી હતી। મારા બાબાને મેં કહ્યું આગળ જ્યાં જોઈએ કોણ છે, તો મારો બાબો દરવાજો ખોલવા ગયો એટલે મારો બાબો દરવાજો ખોલવા ગયો એવો જ એને ફાંસી લીધો અને ચાલ સહી કરી દે મારી નાખવાની ધમકી આપી અને મારા છોકરા પાસે સહી કરાવી લીધી। ગુજરાતીમાં લખેલું હતું, એ મારા છોકરાને ગુજરાતી આવડતું નથી, એ ઇંગ્લિશમાં ભણે છે એટલે એને ઇંગ્લિશ જ આવડે। હવે ગુજરાતીમાં શું લખ્યું શાની સહી કરાવી એ અમને ખબર નથી અને મારા ઘરવાળા ઘરે છે નથી, એટલે એમનાથી આવી રીતે બૈરું એટલું હોય તો કોઈના બી ઘરમાં જવાય નહીં। પછી મારા છોકરાએ સહી કરી એટલે મેં બહાર નીકળી દોડી તો એ કાકા પાછા વળો એટલે એક લોકો નાસી ગયા। વ્હાઇટ કલરની ગાડી હતી।